ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 33 શુક્રવાર. અલગજી કહે છે કે હે નિરંજન, શાસ્ત્રી બુઆએ અનુષ્ઠાન કરતા અને કરાવનાર કેવો શુદ્ધ સાત્વિક હોય તો તેનું શ્રદ્ધાનું ફળ કેવું ત્વરિત મળે છે. તે આપણને અનાથ વિપ્રના નાથ બનીને તે પણ કોઈ પણ જાતના વેતનની કે કોઈ પણ જાતની અપેક્ષા વગર આવા ભાંગ્યાના ભેરું થઈને જે જગતના કલ્યાણ માટે જ પોતાની સિદ્ધિનો સર્વ માટે સદાકાળ શ્રદ્ધાળુ અધિકારીને સમર્પિત કરે છે, એનું નામ શ્રી દત્ત. શ્રી દત્ત એટલે 3 મુખ છે તે નહીં. 3 મુખ તો દ ના 3 પ્રતીકો છે. ભગવાન શ્રીરંગ અવધૂતજી ગાય છે કે આપી નિજ પર કાજે દ ગંભીર ગાજે. આ જન્મ મરણના ફેરામાંથી જો તારે તરત મુક્ત થવું હોય તો કોઈ પણ સાધના મંત્ર ઉપાસનામાં પડ્યા વિના તને તારા પ્રારબ્ધ કર્મને અધીન થઈને જે કંઈ મળ્યું છે તેને તું દાનમાં વહેતું કરી દે. તે પણ જગતના જાહેરાતના પાટિયામાં આવ્યા વગર. જો તારે દેવ થવું છે તો તું દાન કર. દાન આપવું અઘરું છે. પોતાના શ્વાસને પણ સ્મરણ ન રહે કે મેં આમ કર્યું છે તે દાન. તારી રાક્ષસી વૃત્તિમાંથી તારે મુક્તિ મેળવી છે તો તું દયા કર. રાક્ષસ એટલે પ્રાચીન વાતોમાં મોટી મોટી આંખોવાળો, શિંગડાવાળો, ડરામણો લાગતો ચહેરો નહીં, પણ ભલા ભોળા કે પાપી પેટીયું રડતા ભલભલાના ગળા કાપીને ફોગટનું ધન ભેગું કરતો હોય તે તેની વૃત્તિ માત્ર લોભ લાલચથી વિશ્વાસુજનોનો વિશ્વાસઘાત કરતો હોય તેવી દુર્વૃત્તિ ધરાવતો હોય તો તેવા માટે બાપ હવે બહુ થયું, હવે તું ઝાઝો ટકવાનો નથી, હવે દયા કર, દયા કર. બીજો દયાનો અર્થ છે. દયા જરા ઉલટાવીને વાંચો તો થશે યાદ. આ જન્મમાં જે સુખ વૈભવ સાહેબી મળી છે તે તારા ગત જન્મના કરેલા સત્કર્મની પુણ્યની કમાઈનું ફળ છે. માટે આ વર્તમાન કાળની સુખ સાહેબીને પૂર્વના સત્કર્મની કમાઈને સ્મરણ કરી આવતા જન્મોજન્મમાં સુખ સાગરનો રાજાધિરાજ થવા તે યાદને સ્મરીને બસ દરેક જીવાત્મા પર હરપલ હરશ્વાસે બધા જ અપરાધોને ભૂલાવીને એની યાદમાં બધાને મિચ્છામી દુક્કડમ સાચા હૃદયથી એને યાદ રાખી સાચા ભાવથી સ્મરતો રહે એ યાદ કરી સૌ જીવાત્મા પર દયાભાવ રાખવો એ જ યાદ, એ જ દયા. ત્રીજો દ છે દમન. તું મનુષ્ય થઈને આવ્યો છે. તારે અન્ય જન્મમાં એવી નીચ યોનિમાં ફરી ફરી જવું ન પડે તે માટે તારી પંચ કર્મેન્દ્રિયો, પંચ જ્ઞાનેન્દ્રિયો, પંચપ્રાણ તથા તારી સ્વાદવૃત્તિ આસક્તિઓ તથા તારી સર્વ પ્રકારની કામોત્તેજિત ઇન્દ્રિયો પર અંકુશ રાખીને, ભલે તારું નામ જીતેન્દ્ર ન હોય તો પણ તે સર્વ પ્રકારની ઇન્દ્રિયોને તારા વશમાં રાખી સર્વ પર વિજય પ્રાપ્ત કરીને સાચા અર્થમાં સર્વ કર્મ ધર્મ ઇન્દ્રિયો પર હિંમત કરીને માનવમાંથી દેવ થઈ જાય તે દમન. આમ દરેક જીવાત્મા 3 દને સ્મરણમાં રાખી પોતાનો જીવન વ્યવહાર નિભાવે તો અંતે તે જીવાત્મા જીવન મુક્ત બને છે. શાસ્ત્રી બુઆએ તો ખૂબ જ નાની વયમાં જ્યોતિષશાસ્ત્ર વિદ્યાની સિદ્ધિને પરિપૂર્ણ કરેલ હતી.
તેથી તેમની પાસે કેટલાક ઘેરા સંકટમાં સંકળાયેલા દુઃખી લોકો આવતા તો તેમના જન્માક્ષર કુંડળી કે પ્રશ્ન કુંડળીથી તેમને માર્ગદર્શન આપી કોઈ પણ જાતના વેતન કે અપેક્ષા વગર સૌને સુખી કરતા. માણગાંવનો ઘનશ્યામ વિઠ્ઠલ ને ત્યાંનો કુલકર્ણી હતો. તે જ્યોતિષશાસ્ત્રને પાખંડ માનતો હતો અને ઘણીવાર શાસ્ત્રી બુવાની મજાક મસ્કરી પણ કરતો હતો. એકવાર એવી જ મજાક મસ્કરી ઉડાડતા બુવાએ તેની ગ્રહદશા કેવી ચાલે છે તે કહેવાની વાત કરી. શાસ્ત્રી બુવાએ કહ્યું કે ઘનશ્યામ, તને શનિની મહાદશા ચાલે છે. તેણે કહ્યું કે આવી દશામાં તો મને ઘણો જ ફાયદો જ થાય છે, તેથી હું એને માનતો નથી. શાસ્ત્રી બુવાએ કહ્યું, તને તારી દશા પલટાતા થોડા જ સમયમાં આ શનિની મહાદશાનો અનુભવ થશે. ઘનશ્યામે તરત જ કહ્યું, જોઉં છું ગ્રહ મને શું કરે છે. થોડાક સમયમાં જ તેની ઉપર ખૂનનો આરોપ આવ્યો. જેલ ભેગો થયો. જેલમાં શાસ્ત્રી બુવાને અપરાધની ક્ષમા માંગી પસ્તાવો કરવા લાગ્યો. પોતાના સગા વહાલા પાસે બોલાવી શાસ્ત્રી બુવાની માફી માંગીને તેને જેલના કારાવાસમાંથી મુક્તિ માટેની પ્રાર્થના કરી. શાસ્ત્રી બુવાએ તેને સંદેશો આપ્યો કે તારા ગ્રહની શાંતિ થતાં જ તું તુરત જ જેલમાંથી છૂટીને ઘરે આવી જઈશ. શાસ્ત્રી બુવાએ જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે જ તેના જીવનમાં બનાવો બનતા. તેમાંથી બોધપાઠ લઈને જ્યોતિષશાસ્ત્ર અને શાસ્ત્રી બુવાના સત્ય દર્શનને તે સત્ય માનવા લાગ્યો. શાસ્ત્રી બુવાના ચરણોમાં પૂર્ણ ભક્તિ રાખીને તે સદગતિ પામ્યો. ગઈ નાસ્તિકતા એહની, થયો ભક્ત એ તૂર્ણ, પામ્યો અંતે સદગતિ, થતા ગુરુકૃપા પૂર્ણ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 112 દોહરો 46. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.